હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. સવારમાં ઉઠીને મસ્ત રાધા રાણી નવરાઈને તૈયાર કરી દીધા. મેં હાથમાં લઈ લીધું કોટા વાળું ઝાડ. ઝાડ્યું કે મારું હે? મેં કીધું ના ભાઈ મારું હે. મેં કીધું લે લે. મેં કીધું જવા દો, વિવાદ નહીં કરવો આપણે ખાલી ખોટી. ચમ કે આપણે બનાવવાનું હતું આજે ખીચું, અને અહીંયા આપણો નાસ્તો આપણો વેટિંગ કરે છે, ના ખીચું હજુ બને છે. એને હજુ તો સ્ટીમ કરવા હજુ પાણી નાખવાનું હોય, ચડવા દેવું પડશે. આ મરચું તિરુપતિ જો અહીંયા અમારા ઘરમાં બધું આવું જ છે ભાઈ. ના હે તમારો ભાઈ મુસ્સો વાળો. ये देखो देख रहे हो तुम सब. ભાઈ અમારે માહોલ ઘરમાં દોય 24 કલાક બધું ઠેકાણા વગરનો દોય. મેં કીધું વાંધો નહીં, જવા દો ત્યાં સુધી આપણે માળા કરી લઈએ ને નાસ્તો થાય ત્યાં સુધી. હું પછી માળા કરવા બેસી જઉં છું ને ભાઈ. મેં કીધું વિચાર આવતો તો માળા કરતો તો દિમાગ દોડતો તો બીજે, ખોટું નહીં કહેવાનું, સાચું કહું. પછી મેં કીધું શું કરું યાર, શું કરું. જવા દે ભાઈ. મેં કીધું આ ઓશિંગા નવા લાયા હતા, એ ત્યાંથી લાયા હતા આપણે, શું કહેવાય, ત્યાંથી લાલ દરવાજા. પછી આપણે ફાઇનલી બીજી વખત એટલે પહેલી વખત નાસ્તાની ખોજમાં નીકળી જઈએ છીએ રોમનગર. ભાઈ મને નહીં, હું તો ઘેરથી નાસ્તો કરીને આવ્યો હતો, પણ જે ભાઈ આ બાઇક ચલાવે આ આપણા મોમાનો છોકરો, એને નાસ્તાની તલાશ હતી, પણ નાસ્તો ચોય મળ્યો નહીં. ના કચોરી મળી, ના કઈ સારું ખાવાનું મળ્યું. ભાઈ આપણે નીકળી જઈએ ઘર તરફ. તો સારું તો જવા દેતા. નાની નાની મોટી મોટી ગલીઓમાં નીકળી જઈએ આપણે રામનગરની બહાર. ચમકે હવે બીજો જોઈએ રોડ વચ્ચે નાસ્તો મળતો હોય તો ભાઈ, ચમકે અહીંયા તો નહીં. પછી આપણે ગુપ્ત રસ્તા ઉપરથી નીકળી જઈએ બહાર, ને પછી હું તો આવી જતો નોકરી. નાસ્તો નતો મળ્યો, અને ભાઈ નોકરીથી ઘરે જતો તો મેં કીધું પેટ્રોલ ભરાઈ દઉં, બરોબર. કાલે નાસ્તાની ખોજમાં પાછા જવું, અત્યારે પેટ્રોલ ભરાઈ દઈએ, કાલે પાછા નાસ્તાની ખોજમાં જવું. તો હું પેટ્રોલ ભરાઈને નીકળી ગયો તો પાછો ઘર તરફ રવાના, બરોબર. હવે સીધા મળશું સવારે. સવારમાં ઉઠીને સીધી લઈ લીધી હતી માળા હાથમાં, સીધો કરતો હતો હું તો માળા. મેં કીધું બીજું બધું તેલ પીવા જોયું. ઓહો, મેં કીધું જોઈ લો આપણું થોબડું, જોઈ લો. શીખર છે મારું સવારમાં મારું થોબડું આવું દેખાય. હા, આમાં બધું એનું દેખાય. એટલે કોઈ કેમેરો સીધો કરીને ફરીથી માળા કરવા લાગી ગયો, જોઈ લો. મેં કીધું મસ્ત માળા કરી લઈએ, પછી બીજી બધી વાત પછી બીજે જશો. અને ઊંઘ તો શીખર મારી ઉઠતી જ નહીં, આંખોમાં ઊંઘ જ ભરેલી હોય. વહેલો ના ઉઠો તો ભાઈ મારું કામ બધું પડી રહે. કામ કોણ કરે ભાઈ? જો ચિંકુ દાદા હોઈ જાય ને જાડિયું કરે, કંઈક નાસ્તો બનાવે ભાઈ. શું બનાવે? દાળ ભાત બને ભાઈ, દાળ ભાત. આ જો નજર ઉતારી છે કોકની, ચિંકુ ની દોય, બીજું કોઈ ના હોય. અને પછી બપોરના ના સવારે વહેલા જાડિયું કપડાં ધોતું હતું ને ભાઈ હું ઉપર માળા કરતો હતો. મેં કીધું વાંધો નહીં, આરામથી માળા કરી લઈએ, પછી બીજું બધું કામ કરશું. ગરમી તો 10 વાગે એવી પડતી હતી ને, કેમ કે પૂછો જ નહીં. પછી ઓ ચિંકુ ઉઠી ગયો ભાઈ, અને એનું ચાલતું તો ભાઈ નખ કાપવાનું કામ. તો એને ભાઈ આવી રીતે પકડીને નખ કાપવા પડે. જો નહીં તો ભાઈ એ ડેન્જર માણસ છે. નખ નહીં એ ભાઈ ચોપડી કપાઈ નાખે. ને પછી આપણે દાલ ચાવલ કાનાજીને કરાવી દીધો નાસ્તો. કાનાજીને કરી દીધો નિરાતે નાસ્તો કરી લો ભાઈ. મેં કીધું ઓહો શું કરશું. પછી હું આવી જાઉં ઉપર માથું ધોઈને, મસ્ત માથું હુકાવા માટે. પછી શરીર ઉપર ના જતા. દુબળો પાતળો હાવ જ કહેવાય, પણ હાવ જ કહેવાય, બરોબર. કઈ નહીં, આપણે માથું હુકવી દઈએ, પછી બીજી વાત ન લઈ લો. આજુબાજુ કપડા ઉગાય, વાયર ચોથી આવે ના હે આપણો ફાઇનલ લુક. બાલ કોરા થઈ જાય મસ્ત. પણ આપણે હેરફોલ થાય ને એટલે યાર થોડું ઘણું ટેન્શન, હા દિમાગ ખરાબ થઈ જાય. અને ફરીથી પછી સવારમાં નીકળી જાય તો નાસ્તાની ખોજમાં અમે 2 જણા પાછા રામનગર ના સોરી રાણીપ તરફ જતા હતા. મેં કીધું આજ તો નાસ્તો કરીને જ પાછું આવવાનું થાય, બાકી પાછું આવવાનું થતું જ નહીં. પછી શેરડીનો રસ પીવા બેસી જાય વેટિંગમાં. ના ભાઈ તો ભાઈ અલગ જ માહોલ એનો, અલગ લેવલ કા બંધાય. કાકો કાઢતા હતા હોઠાનો રસ. મેં કીધું વેટ કરીએ, વેટ ગુજરાતીમાં કહીએ તો રાહ જોઈએ ભાઈ, બીજું શું કરીએ. બેસી ગયો તો ને આપણે તો જો બાલ ધોયા હતા ને તો એવા ને એવા થઈ ગયા. હા સારું કરું હું તો
પછી ડાઢો ડાઢો શેરડીનો રસ પી લીધો મસ્ત. જોઈ લો, ચુસ્કીઓ મારી મારીને શેરડીનો રસ પીધો. પેલો ભાઈ તો એક જ દારૂ મંડે તો મેં કીધું વધો નહીં, પી લેવા તો કોઈ વાંધો નહીં, આપણે પી લઈએ. અને આપણા પૈસાનો નહીં એટલે આપણે વાંધો નહીં. આપણે બીજાનું જ બક્કલ ઉડાડતા હોય. પછી મસ્ત રસ બસ પીને નીકળી ગયા ઘર તરફ ને આપણને જોવા મળી જાય 6 પગ વાળી ભેંસ. જુઓ, થપક થપક પેલી પોડલા પાડે, છાણ પાડવા દો પોડલો. આપણે મળશું બીજા નવા બ્લોગમાં. બાય બાય.